I'm not steady with my mind, moving here and there. My thoughts are changing every moment. And because of that, my behavior will be changed. હું બહુ સ્થિર મગજ ધરાવતો નથી. મગજની અસ્થિરતા છે એટલે પાગલપણ છે, ગાંડપણ છે, બુદ્ધિ નથી એવું નથી. પણ મારું મન મારા કાબુમાં રહેતું નથી. હું જે કહું એનાથી વિરુદ્ધ દિશામાં ભાગ્યા કરે છે. હું ના પાડું, આ વસ્તુ મને સમજાતી નથી, તો એ સમજવાની કોશિશ કરશે. હું કહું કે આ મને સમજાય છે, તો એ મને ગૂંચવ્યા કરશે કે ના તને નથી સમજાય. એ વાતમાં સીધું હશે તો પણ શંકાઓ કરશે. મારું મન છે ને એ મને એક જગ્યાએ સ્થિર થવા દેતું નથી. અને એટલા માટે મારી સમજણ બદલાતી રહે છે. સમય પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, ઉંમર પ્રમાણે, ઘટના પ્રમાણે મારી સમજણ બદલાયા કરે છે. એટલે મને સમજણ નથી પડતી કે મારે શું સમજવાનું, મારે શું નહીં સમજવાનું. આ બધા મનના નાટકો છે, મને બેવકૂફ બનાવ્યા જ કરે છે. મારું મન છે ને ઘડીકમાં પાછળ જતું રહે. પેલું હિંચકો ના હોય, ઘડીકમાં પાછળ જાય, પછી આગળ જાય, અને વચ્ચે નીચે પગને ઠેસ મારી દે. બસ આ હિંચકો એ મારું મન છે. ઘડીકમાં પાછળ ભૂતકાળમાં જતો રહે, પાછળની યાદોમાં. અને કાં તો હવે આવતીકાલે શું થશે, 1 મહિના પછી શું થશે, 2 વર્ષ રહીને શું થશે, એ ભવિષ્યમાં જતો રહે. કાં તો કાલમાં જતો રહે, કાં તો ગઈકાલમાં જતો રહે. આજે આજ છે ને, આજ એને ઠેસ માર્યા કરે છે. અને જિંદગી તો આજે છે, અત્યારે છે. તમને સાચું કહું, મારા કાબુમાં બધી ઘણી વસ્તુઓ નથી. આપણા કાબુમાં કેવી રીતે હોય? ચલો મને સમજાવો. જે ભૂતકાળ જતો રહ્યો એને પાછું જીવતો કરવો આપણા કાબુમાં છે? આપણા કાબુમાં આવતીકાલ, ભવિષ્ય કેવું હશે, શું બનાવવું, કેવી રીતનું બનાવવું, એ આપણા કાબુમાં છે? નથી. આપણા કાબુમાં ઘણું બધું નથી. અને છતાં મને એવી ખાનગી ખબર છે કે મારા કાબુમાં ઘણું બધું છે. હું ધારું એટલું કાબુ રાખી શકું એમ છું. રાખવા નથી દેતું મારું મન. બસ આ મન છે ને એ મારી જોડે થોડી વફાદારી દાખવે અને મને સ્થિર થવા દે ને, તો હું જીતી ગયો આ દુનિયા. પણ નહીં જીતું એની મને ખાતરી છે, કેમ કે મારું મન એ શૈતાન છે.